તો આ બધા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે જેની રાહ જોઈ રહ્યા હતા દેશના દરેક લોકો। અનલોક 3 ની ગાઈડલાઈન આખરે જાહેર થઈ ચૂકી છે। 1 ઓગસ્ટથી અનલોક લાગુ થવાનું હતું ત્યારે 5 ઓગસ્ટથી યોગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી શકાશે। સમગ્ર દેશમાં હવે રાત્રિ કર્ફ્યુ નહીં રહે। અત્યારે 10 વાગ્યાથી કર્ફ્યુ રહે છે ત્યારે રાત્રિ કર્ફ્યુ નહીં રહે। કન્ટેનમેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ પણ ચાલુ કરી શકાશે। અનલોક 3 ની આ ગાઈડલાઈનની અંદર હવે સિનેમા હોલને પણ પરવાનગી આપવામાં આવી છે, તો સાથે કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે। 5 ઓગસ્ટથી યોગ ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલુ કરી શકાશે। હિરેન રાવલ વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, ગાઈડલાઈનમાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યા છે, ક્યાં છૂટછાટ મળી છે? जो केंद्रीय होम डिपार्टमेंट है तेना द्वारा अनलॉक 3 ની ગાઈડલાઈન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। 31 ઓગસ્ટથી આ જે નવી ગાઈડલાઈન છે તે અમલી રહેશે। 5 ઓગસ્ટ પછી યોગ ઇન્સ્ટિટ્યૂટ જે છે અને જિમ્નેશિયમ છે તે ચાલુ કરવા માટેની નવી ગાઈડલાઈનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે કન્ટેનમેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ પાર્ક વગેરે જે છે તે ખુલ્લા કરી શકાશે। બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ જે છે તે પ્રકારના એટલે કે જાહેર જગ્યાઓ જે છે તે જે તે રાજ્યની પરિસ્થિતિને આધારે ખોલવા માટેની પરમિશન કન્ટેનમેન્ટ ઝોનની બહાર આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવી નોટિફિકેશનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાઇટ કર્ફ્યુ જે હતો કે વ્યક્તિગત રીતે અથવા તો નાઇટ રાત્રે કોઈ 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યુ અમલી રહેતો હતો એ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, એટલે રાત્રે આ પ્રકારે કોઈ કર્ફ્યુ રહેશે નહીં। 15 ઓગસ્ટની ઉજવણી જે છે તે કેન્દ્ર સરકારના હોમ મિનિસ્ટ્રીની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને ખાસ કોરોના વોરિયર્સની હાજરી અથવા અને જે કોરોનાને માત આપીને આવેલા લોકો છે તેમની હાજરીમાં 15 ઓગસ્ટનો કાર્યક્રમ કરવા માટેની પણ સૂચના એની અંદર આપવામાં આવી છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે। સાથે કન્ટેનમેન્ટ ઝોનની વાત છે તો જે તે જિલ્લા કલેક્ટર સ્વતંત્ર રીતે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરે તે પ્રકારનો પણ ઉલ્લેખ તેની અંદર કરવામાં આવ્યો છે। સાથે કન્ટેનમેન્ટ ઝોનની અંદર જે વિસ્તાર છે તેની અંદર કડકાઈથી લોકડાઉનનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મનોજ અગ્રાવત અમારી સાથે લાઈવ જોડાયા છે। મનોજ, રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, એક તરફ દેશ અનલોક પર નીકળ્યો છે, કેસ પણ વધી રહ્યા છે। હવે લગભગ 48,000, 47,000, 49,000 રોજના કેસ નોંધાઈ રહ્યા છે અને હળવાશ વધતી રહી છે। કઈ રીતે જોઈ શકાય? હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 2 પોલિસી છે તે અપનાવવામાં આવી રહી છે। એક પોલિસી છે કે કન્ટેનમેન્ટ ઝોન, કે જ્યાં કોરોનાના કેસ વધુ આવે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન ચાલુ રાખવા અને વધારવા, અને બીજું જે છે કે જે છૂટછાટોની વાત છે અનલોક 4ની, તો સૌથી મહત્વ એ છે કે જ્યાં કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારો 3ની બહારના, તો ત્યાં યોગા ક્લાસીસ છે, અલગ અલગ ઉદ્યોગો જે નથી, જે હાલમાં જે બંધ રાખવા એ તમામ લોકોને ખુલ્લા રાખવામાં છે। એમાં જીમનો પણ સમાવેશ થાય છે, સ્વિમિંગ પુલ અને યોગા સેન્ટરનો સમાવેશ થાય છે। બધું 4 ઓગસ્ટ બાદ આ તમામ છૂટછાટો આપવામાં આવશે। જોકે જે રાત્રિ કર્ફ્યુ હતો રાતના 10થી સવારના 5 સુધી, તો રાત્રિ કર્ફ્યુ પણ ઉઠાવી લેવામાં આવશે। જોકે આ તમામ છૂટછાટો છે તે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં મળશે। જ્યાં કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં હાલમાં પણ જે શરતો છે તે ચાલુ રહેશે। માત્ર જે યોગા ક્લાસીસ, યોગા સેન્ટર, સ્વિમિંગ પુલ સહિતના જે ઉદ્યોગોની વાત છે, ધંધાકીય વાત છે, એકમોની, આ તમામ છે તે 4 ઓગસ્ટ બાદ ખુલી શકશે, બધું નીતિ નિયમોને આધીન। બીજું જે રાજકીય જે કાર્યક્રમની વાત છે, સ્વાતંત્ર્ય સંગ્રામ હોય, 15મી ઓગસ્ટના જે તહેવારો હોય તો તેમાં પણ નીતિ નિયમો લાગુ પડશે। ચોક્કસ ગાઈડલાઈનના આધારે જ આ 15મી ઓગસ્ટ સહિતના જે તહેવારો છે તે રાજ્ય સરકાર ઉજવી શકશે। કન્ટેનમેન્ટ ઝોન, ફરીથી આપણે કહું કે કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં આ પ્રકારના કોઈ પણ જાતની છૂટછાટ નહીં મળે। સૌથી મહત્વ કે ફિક્કી દ્વારા પણ ગઈકાલે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે જે ફિલ્મી છે, ટુરિઝમ ઉદ્યોગ છે, એરલાઇન્સ છે, આ તમામ છે તે શરૂ કરવામાં આવે। 4 ઓગસ્ટથી શું કરી શકાય તે પણ તેમણે સરકારને રજૂઆત કરી હતી। ફિલ્મોની જો વાત છે તો ફિલ્મો શરૂ કરવાની વચ્ચે દરેક શો 12થી 3, 3થી જો શરૂ થતો હોય છે તો એક શોની વચ્ચે બીજા શોમાં એક મોટો ગેપ રાખવાનો હતો। એ જ રીતે રમતોને લઈને પણ તેમણે કહ્યું હતું કે રમતોમાં પણ 50% પ્રેક્ષકો સાથે રમતો શરૂ થઈ શકે છે। જેમાં કોઈ ફિઝિકલ રીતે રમતોમાં જોખમ નથી તે રમતોને પણ મંજૂરી આપવી જોઈએ, જેથી ફરી ઉદ્યોગ ધંધાને વેગ મળે। હાલમાં જે રાત્રિ જે કર્ફ્યુ છે તે ઉઠાવી લેવામાં આવ્યો છે। બધું કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ જાતની છૂટછાટ જે અગાઉ જે નિયંત્રણો મૂકવામાં હતા તે નિયંત્રણો યથાવત રહેશે। બિલકુલ, હિરેન રાવલ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શાળા કોલેજોને લઈને કોઈ ખાસ ગાઈડલાઈન અનલોક 3ની આપવામાં આવી છે?
તો શાળા કોલેજો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે 31 ઓગસ્ટ સુધી કોઈ પણ શાળા કોલેજો ખોલી શકાશે નહીં. જે ગાઈડલાઈન પ્રમાણે અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાળા કોલેજો અંગે જે તે રિસ્પેક્ટિવ સ્ટેટ અને યુનિયન ટેરિટરી છે તેમણે નક્કી કરવાનું રહેશે ખોલવી કે શું કરવું. પરંતુ 31 ઓગસ્ટ પહેલા આ પ્રકારની પરિસ્થિતિ એટલે કે શાળા કોલેજો નહીં ખોલી શકાય. ત્યારબાદની પરિસ્થિતિ જે તે રાજ્યએ પોતાની પરિસ્થિતિને આધીન રહી અને ખોલવાની રહેશે. ઇન્ટરનેશનલ મુવમેન્ટની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે પણ માત્ર ને માત્ર લિમિટેડ એક્સેસ એટલે કે વંદે ભારત મિશન છે તેના અંતર્ગત જે લોકો અવરજવર કરશે એમને જ ત્યાં એલાઉ કરવામાં આવશે. તે પ્રકારની પણ સ્પષ્ટતા એની અંદર કરવામાં આવી છે. બીજું, જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઈનની સાથે આરોગ્ય મંત્રાલય સતત આ તમામ પરિસ્થિતિ પર મોનિટર કરશે. રાજ્યોને સ્વતંત્ર સત્તા આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન જે છે તે લગાવવા હોય કોઈ તો રાજ્ય સ્વતંત્ર રીતે લગાવી શકશે. પરંતુ એક સ્પષ્ટતા ક્લિયર કરવામાં આવી છે કે જે પ્રકારે ગુજરાત, રાજસ્થાન અથવા તો ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડરો સીલ કરવાની કારીગરી આવે છે તેની અંદર પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇન્ટરસ્ટેટ બોર્ડર છે, ઇન્ટરસ્ટેટ બોર્ડરની અંદર વ્યક્તિઓ અથવા તો સામાનની હેરફેર માટે કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન લગાવી શકાશે નહીં અને કોઈ પણ પ્રકારના એક્સેસ માટેની પાસ વગેરેની જરૂરિયાત નહીં રહે. તે પણ સ્પષ્ટતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આ ગાઈડલાઈન દ્વારા કરવામાં આવી છે. એટલે સૌથી મોટો ભાર જે છે એ રાજ્ય સરકાર પર મૂકવામાં આવ્યો છે કે કન્ટેનમેન્ટ ઝોન છે, કન્ટેનમેન્ટ ઝોનની અંદર સ્ટ્રિક્ટલી લોકડાઉનનું પાલન કરવામાં આવે અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર જે વસ્તુઓ ખુલ્લી રાખવાની વાત છે એટલે સિનેમા હોલ હોય, તમામ ધાર્મિક સ્થળો સિવાય એટલે કે જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર એ ખુલ્લું રાખવું. પરંતુ ત્યાં પણ ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાતપણે તેનું પાલન થાય તે જવાની જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે અને કોઈ પણ પ્રકારની જે છે છૂટછાટ ત્યાં ચલાવી નહીં લેવાય તે પ્રકારે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. એટલે 31 ઓગસ્ટ સુધી અનલોક 3ની ગાઈડલાઈન જે છે તે અમલી રહેશે. બિલકુલ, અને 31 ઓગસ્ટ સુધી અનલોક 3ની ગાઈડલાઈન અમલી રહેશે. અને મનોજ, આપની પાસેથી એ જાણવા માંગીશું, રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાની વાત કરી છે, શું 1 ઓગસ્ટથી જ આ લાગુ પડી જશે રાત્રિ કર્ફ્યુની વાત, કે પછી એના માટે પણ કોઈ તારીખ આપવામાં આવી છે? જે હાલમાં જે તમામ જે નીતિ નિયમો અને જે છૂટછાટની જે તારીખ છે તે 4 ઓગસ્ટથી લાગુ કરવાની વાત કરી છે. બીજું કે 31 ઓગસ્ટ સુધી શાળા કોલેજની પણ સ્પષ્ટતા કરી છે કે શાળા કોલેજો 31 ઓગસ્ટ સુધી નહીં ખુલે. બીજું, જે રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે 10 થી 5 સુધી, તો સમગ્ર દેશની વાત છે, માત્ર ગુજરાતની વાત નથી. બીજું કે જે છૂટછાટો આપવામાં આવ્યું છે તે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે, જેમાં સિનેમા હોલ હોય, યોગા સેન્ટર હોય, જીમ હોય કે અન્ય કોઈ પણ કોમર્શિયલ પ્રવૃત્તિ હોય. બીજું કે સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા પર પણ પ્રતિબંધ ફરવામાં આવે છે. બધું 15મી ઓગસ્ટનો જે તહેવારની વાત છે તો તે નીતિ નિયમોને આધીન ઉજવવામાં આવશે. રાજ્ય કક્ષાનો જે ગુજરાતનો વાત કરીએ તો રાજ્ય કક્ષાનો જે 15મી ઓગસ્ટનો જે પર્વ છે તે ગાંધીનગરમાં ઉજવાશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. બધું શાળા કોલેજો હજી સુધી તેમાં કોઈ પણ જાતની ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી નથી. ટ્યુશન પણ ખોલવાની છૂટછાટ આપવામાં નથી. ધાર્મિક અને જે સામાજિક મેળાવડા છે તેના પર પણ સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે નીતિ નિયમો હળવા કરવામાં આવે છે તે માત્ર ને માત્ર કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં, અને એ પણ જે બહારના વિસ્તારોમાં છે ત્યાં પણ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે. આમ જે ચોક્કસપણે જે શરતો હળવી કરવામાં આવી છે તે પણ શરતોને આધીન આ પ્રકારના ફેરફાર અને છૂટછાટ આપવામાં આવી છે. બિલકુલ હિરેન, બજારો માટે કે પછી દુકાનો માટે હવે જે રાત્રિ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે, કોઈ ટાઈમ મર્યાદા કશું જ નહીં. હવે જ્યાં સુધી જે પણ ગુમાસ્તા ધારા પ્રમાણેની છૂટછાટ હોય એ પ્રમાણે કામ થઈ શકશે એનો મતલબ? જો લોકડાઉનની અંદર જે કર્ફ્યુમાંથી મુક્તિ આપવાની વાત છે, સાથે ટાઈમની વાત કરીએ તો ટાઈમ લિમિટની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં નથી આવી. પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ એ પ્રકારની છે કે જે તે જિલ્લાઓ છે ને જિલ્લા મથકો પરના સ્થાનિક એસોસિએશન છે, સ્થાનિક બજારના મંડળો છે, તેમના દ્વારા વ્યક્તિગત રીતે જે નિર્ણય લેવામાં આવ્યા છે સામૂહિક રીતે કે અનિશ્ચિત સમય બાદ બજારો ખુલ્લા નહીં રાખવામાં આવે. એ જે સમજાવટની જે વાત છે તે સમજાવટનો નિર્ણય છે તે યથાવત રહેશે કે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ કરી દેવાની. એ સ્થાનિક લેવલે જે નક્કી થયેલા નિયમો છે તે નિયમો પ્રમાણે કાર્યવાહી થશે. કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર તરફથી સેન્ટ્રલી એ પ્રકારની કોઈ એડવાઇઝરી નથી. સ્થાનિક પ્રશાસન સાથે જે વાતચીતના આધારે જે નક્કી થયેલા છે તે ચાલુ રહેશે. તે પ્રકારે અત્યારે હાલ પ્રાઇમરી ઇન્ફોર્મેશન મળી રહી છે.
બિલકુલ. અને મનુજ, સાથે જ હવે જ્યારે સ્વિમિંગ પુલ પણ ચાલુ કરવામાં આવશે, જીમ પણ ચાલુ કરવામાં આવશે, એના માટેની કોઈ ગાઈડલાઇનમાં ખાસ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરો કે કેટલા વ્યક્તિ? કારણ કે સિનેમા હોલ માટેની તો જે વાત હતી 25% 50%ની વચ્ચેની તકરાર પણ એક હતી. જીમ, સ્વિમિંગ પુલ, એની ગાઈડલાઇન શું આવી છે? કેટલા લોકો જઈ શકે છે, કેટલા લોકોને એક સાથે બોલાવી શકાય છે, વગેરે વગેરે? જી, કેન્દ્ર સરકારે જે રાજ્ય સરકારોને જે સ્વતંત્ર આપી છે હવે ગાઈડલાઇન જે બનાવવાના, તો રાજ્ય સરકાર છે હવે તે ગાઈડલાઇન નક્કી કરશે કે જે સિનેમા હોલ, કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, યોગા છે, અન્ય જે કોમર્શિયલ પ્રવૃત્તિ છે, તો તેમાં પણ કયા નીતિ નિયમો હોય તો તે પાવર રાજ્ય સરકારને આપવામાં આવે છે. રાજ્ય સરકાર પોતપોતાના જે શહેરોમાં જે પ્રકારે કન્ટેનમેન્ટ ઝોન છે તેના બહારના કયા વિસ્તારો, તેના આધારે આખો નિર્ણય લેશે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ એક આખું આ ફોર્મેશન તૈયાર કરવામાં આવશે કે કન્ટેનમેન્ટ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના બહારના કેટલા વિસ્તારોમાં આ પ્રકારના કોમર્શિયલ એકમો છે કે આ પ્રકારના ઉદ્યોગો છે, સિનેમા હોલ છે, જીમ છે, આ બધા પ્રકારના સેન્ટરો છે. તો તમામ બાબતોનું 1-2 દિવસમાં ફરીથી એક નવી ગાઈડલાઇન આવશે. જો કે હજુ પણ કેટલીક કેટલીક શરતોનું પાલન છે તે કરવાનું રહેશે. કઈ શરતો મરજિયાત છે, ફરજિયાત છે, આ તમામ બાબતોની એક નવી ગાઈડલાઇન છે તે રાજ્ય સરકાર બહાર પાડશે. પણ સ્પષ્ટ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઇન છે તેમાં એક છે કે જે કોરોનાના જે નીતિ નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરવું પડશે, ચાહે કન્ટેનમેન્ટ ઝોન હોય કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના બહારના વિસ્તાર હોય. તો જે શરતો રાખવામાં આવી છે તે શરતોનું પાલન કરવું પડશે, જેમાં માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સ પણ ફરજિયાત છે, ભલે એ કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારો કેમ ના હોય. બિલકુલ મનોજ, જોડાયેલા રહેશો. હિરેન, કન્ટેનમેન્ટ ઝોનની અંદરના નિયમો તો લાગુ થઈ રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવતી, પણ સાથે જ ભીડ ક્યાંક ભેગી થાય, કાબુ કરવો પણ અઘરો થઈ પડે. કારણ કે આમ જુઓ તો લગભગ હવે કન્ટેનમેન્ટ ઝોનની બહાર બધું જ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં પણ કદાચ અતિશયોક્તિ કે કંઈ ખોટું નહીં હોય. ત્યારે કોઈ અગમચેતીના પગલાં કે અગમચેતીની વાત કોઈ કરવામાં આવી છે ગાઈડલાઇનની અંદર? તો એ પ્રકારની કોઈ સીધી ગાઈડલાઈન અનલોક થયેલી છે તેની અંદર ઉલ્લેખ નથી, પરંતુ અલગ અલગ જે ગાઈડલાઈન આવેલી છે અનલોક 1 સમયે કે આ પ્રકારે જો તમામ વસ્તુઓ ઓપન કરાય તો ઓપન કર્યા બાદ પણ જે ગાઈડલાઈનો ચુસ્ત પાલન કરવાની વાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઈઝર, 4 કરતાં વધુ લોકોએ ભેગા ન થવું, સરકારી વાહન વ્યવહાર હોય તો સરકારી વાહન વ્યવહારની અંદર પણ 50% એક્સેસ સાથે જ તેને ઉપયોગ કરવા દેવો, એક બાદ એક ખુરશી ખાલી રાખવી, આ તમામ જે જૂની ગાઈડલાઈન જે છે કે જેનાથી સંક્રમણ વધુ ન ફેલાય એ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે અત્યાર સુધી ફોલો જે થતું આવ્યું છે તે જ પ્રકારે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે નવ્યા ગાઈડલાઈનની અંદર એનો સ્પષ્ટતાપૂર્વક કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. જી હિરેન, જોડાયેલા રહેશો અમારી સાથે. તો હવે લોકોની પણ પ્રતિક્રિયા આવી રહી છે. મારા સહયોગી ગૌરવ દવે રાજકોટથી જોડાયા છે, તેમની સાથે રાજકોટની જનતા છે અને અનલોક 3ની ગાઈડલાઇનમાં જ્યારે બધું ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જનતા શું કહી રહી છે આ ગાઈડલાઇન વિશે જાણીએ ગૌરવ પાસેથી. ગૌરવ. નુપુર, સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટની જનતા પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરશું કે કેન્દ્ર સરકાર જે અનલોક 3ની જે ગાઈડલાઈન જાહેર કરી છે તેને કઈ રીતના જોઈ રહ્યા છે. શું કહેશો, જે રીતના સરકારે જે ગાઈડલાઈન જાહેર કરી આપ કઈ રીતના જુઓ છો? કેન્દ્ર સરકારે અનલોક 3માં જે રીતના છૂટછાટો આપી છે એ આવકારીએ છીએ, પરંતુ જ્યાં સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યાં આવી છૂટછાટો ન હોવી જોઈએ. રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લીધો એ બરાબર છે, પણ જીમ ઉપરાંતના મોલ, થિયેટરો એ જે છૂટછાટો આપી છે એને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તહેવારો ઘણા બધા યુનિયનો, સંસ્થાઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન કર્ફ્યુ લાદવામાં આવે અને લોકડાઉન 7 કે 8 દિવસનું લોકડાઉન લાવવામાં, જેના કારણે સંક્રમણ અટકે. તો કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે તે જ્યાં સંક્રમણ નથી એવા વિસ્તારો, કન્ટેનમેન્ટ ઝોન નથી ત્યાં લગાડવામાં એ જરૂરી છે, પણ જે વિસ્તારોમાં સંક્રમણ છે ત્યાં છૂટછાટો આપવી ન જોઈએ. અને આના ઉપરથી રાજ્ય સરકારની પણ ગાઈડલાઇન આવશે એ એવી હોવી જોઈએ કે જ્યાં સંક્રમણ અટકે અને એનો વધારો ન થાય. 5 તારીખથી સિનેમા ઘરો છે તે પણ ખોલી દેવામાં આવશે. આપ કઈ રીતના જુઓ છો? સિનેમા ઘરો ખુલશે તો લોકોની ભીડ પણ એકત્ર થશે. એ અનલોક 3માં જે છૂટછાટ આપી છે એમાં સરકાર તો એની રીતે નિર્ણય લે જ છે. સરકારને કામ છે નિર્ણય લેવાનું, એટલે સરકારના ગમે તમે આ નિર્ણય તમે જુઓ છો તો એ પ્રજાના હિત માટે નથી. અને આ અનલોક 3ના જે નિર્ણય લીધા છે આમ પ્રજાના હિત માટે જોઈએ તો હવે સૌએ પોતપોતાનું પ્રજાએ પોતપોતાની રીતે ધ્યાન રાખવું પડશે. આ નિર્ણય સરકારને એ રીતના લીધેલા છે. હવે
કારણ કે શું માનો છો અનલોક 3 માં જે ગાઈડલાઈન જાહેર અત્યારે કરવામાં આવી છે તેમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, આ છૂટછાટ આપ કઈ રીતના જુઓ છો? છૂટછાટ સરકારે આપવી જોઈએ, પણ આટલી બધી છૂટછાટ ના આપવી જોઈએ, કારણ કે આ કોરોના એવો ફ્લો છે કે કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે ભાઈ. એટલે સરકાર જે બી કરે આપણી માટે, પણ હવે આપણે પોતાએ આપણું ધ્યાન રાખવાનું છે. સરકારે ઘણું ધ્યાન રાખ્યું છે આપણી માટે, પણ આટલી બધી છૂટ ન દેવી જોઈએ કન્ટિન્યુ. અને સરકાર છે ને અહીંયા તો માણસો ઉપર કેરલેસ છે, સમજ્યા ને. જેને કહેવાનું છે એને કંઈ કહેતા નથી, જેમ તેમ રેકડીવાળા છે, ફ્રૂટવાળા છે, માસ્ક વગર નીકળી જાય છે. એને કહીએ માસ્ક પહેરો તો એ એવા તોડછડા જવાબ આપે છે જેની કોઈ હદ નથી. આપ કઈ રીતના જુઓ છો? જીમ ખોલશે, સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે, લોકોની ભીડ વધશે તો કોરોનાના કેસ વધશે, આપ કઈ રીતના આ ગાઈડલાઈનને જુઓ છો? જેટલી છૂટછાટ આપશે એટલા કેસ વધવાના છે. આપણે જાણી જ છીએ કે લોકડાઉન વખતે રાજકોટમાં જરાય કેસ નહોતા. જેમ છૂટછાટ દેવા માંડે એમ કેસનો વધારો સતત વધતો જ જાય છે. સરકારને હવે પબ્લિકની કંઈ રહી નથી. એ લોકો એનું જોવે, એનું તંત્ર હલાવવા માટે એ બધી છૂટછાટ આપે. અને તમે તમારી રીતે રહ્યો, તમે સાવચેત રહ્યો. તમે પબ્લિકે હવે પોતપોતાની રીતે જ રહેવું જોશે. સરકાર ઉપર કોઈ પણ પ્રકારની આશા રાખવી જોશે નહીં, કારણ કે સરકાર હવે એનું જોવે છે પબ્લિકની હિતમાં હિતથી જ એટલે નથી. હવે સરકારે તમામ પ્રકારની છૂટછાટો આપી છે. આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, જે રીતના રાત્રિ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે, લોકો હવે બહાર નીકળશે, કોરોનાનું સંક્રમણ વધશે, અનલોક 3 જે રીતના જાહેર કરવામાં આવ્યું છે, ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, આપ કઈ રીતના જુઓ છો? સંક્રમિત જે વિસ્તારો છે, સંક્રમિત એ વિસ્તારોમાં ખરેખર છૂટછાટો ન હોવી જોઈએ, અને લોકોએ હવે ખુદ જાગૃત થવું જોશે. લોકોએ પોતાની જે સેફટી છે એ પોતાએ ખુદ રાખવી જોઈએ. સરકાર એની ફરજ બજાવી દીધી. સરકાર હવે એમાંથી છૂટછાટો આપવા માગે છે, કેમ કે સરકાર ઉપર પણ લોકો માછલા ધોતા હોય, એના કારણે આવા બધા નિર્ણયો લેવા પડતા હોય છે ઘણીવાર. કેમ કે લોકો કહેતા હોય છે સરકારને કે ભાઈ સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી. એટલે સરકાર દબાણમાં આવી અને રાજકીય પક્ષોના, વિરોધ પક્ષોના દબાણમાં આવીને આવું નિર્ણયો લેતી હોય આપને છે. એવું લાગે છે કે હવે જે રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડે તેમાં અમુક નિયંત્રણો રાખવા જોઈએ, આપ શું માનો છો? રાજ્ય સરકારને જે ગાઈડલાઈન બહાર પડે એમાં ખરેખર જે અનલોક 3માં જે કેન્દ્ર સરકારે જાહેર કરી એમાં વિચારણા કરવી જોઈએ. જે સંક્રમિત વિસ્તારો છે એમાં ખરેખર છૂટછાટો ન આપવી જોઈએ, એવું મારું માનવું છે. ચોક્કસ જ નુપુર, રાજકોટના જે લોકો છે તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે જે રીતે બિલકુલ. અનલોક 3 ની જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જો તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવશે, સિનેમાઘરો ખોલવામાં આવશે, તો કોરોના વાયરસનું સંક્રમણ છે તે હજુ પણ વધી શકે છે અને કેસ છે તે બમણા થઈ શકે છે. એટલે કે જે ગાઈડલાઈન રાજ્ય સરકારે પણ વિચારીને અમુક પ્રકારની જે છૂટછાટો છે તેમાં પણ નિયંત્રણ લાવવાની જરૂર છે. જી નુપુર. જી ગૌરવ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.